એન્ગેજમેન્ટનો પણ તમારે વ્લોગ આવશે, બધાને અમે મળશું. બોલાવે જાવ જાય આપણે નીચે જઈને. હવે બહુ ડાયટ થઈ ગયા કેમ કે પપ્પા ઠેકાડતા નથી, પણ એક બમ્પ આવ્યો છે હવે જોઈ. ના હવે પપ્પા સુધરી ગયા છે અને પવન આજ બહુ મસ્ત છે, ઠંડોય નથી, બહુ ગરમ નથી, મીડિયમ છે. તો મમ્મીનો અત્યારે ફોન આવ્યો કે કચેરી આંટમાં તમે જતા હો. અહીંયા પપ્પા લે છે દોરા. ઘરે આવી ગયા અમે હવે. સરસ સરસ. બા મને ઉપર પહોંચવા દેજો. જે છે એ લગાવી દેવાનું છે. એટલી બધી ખાટી છે. અરે કેમ લાગી ખબર નહીં, હવે જોઈજો તો કાચી નથી ને. તો જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી સવાર પડી ગઈ છે અને અત્યારે બતાવી દઉં કે 8:38 થઈ ગઈ છે અને હું બસ મારું હોમવર્ક લઈને બેસી ગઈ છું અને મમ્મી જે છે એનું કામ કરે છે. હવે આજે જે છે ને આપણે સૌથી પહેલા રિવ્યૂ કરી લઈશું, કેમ કે આજનો કોઈ રિવ્યૂ નહીં આવે, પણ એમ કહી શકાય કે રિવ્યૂ જેવું જ માની લો ને. આપણે હું 1 મહિના સુધી કન્ટિન્યુઅસ કુમકુમાદી તેલમ, તમે જોઈ શકો એમ કે મારા ડાર્ક સર્કલ બહુ છે આઈલેટ્સ ઉપર અને નીચે પણ મારે બહુ બધા ડાર્ક સર્કલ છે. પફીનેસ નથી એટલી બધી, પણ એમ કે નીચે કાળાશ બહુ વધી ગઈ છે અને ઉપર પણ એટલી વધી ગઈ છે. તો એને કવર કરવા માટે મેકઅપમાં હું કન્સીલરનો યુઝ કરું છું. તો મારો અત્યારનો એવો પ્લાન છે કે 1 મહિના પછી, એટલે કે આજે થઈ છે તારીખ 12, બરાબર. હવે 12 તારીખ થઈ છે એટલે નેક્સ્ટ 12 તારીખ સુધીમાં હું તમને બતાવીશ. તમે જોઈ શકો એમ કે કેટલા ઇન્ટેન્સ તો નથી બહુ વધારે, પણ એમ કે હજી છે થોડા ઘણા, આમ દેખાય છે, દૂરથી કોઈ જોવે તો એને દેખાય છે. એટલે મારો પ્લાન એવો છે કે 1 મહિના સુધી કન્ટિન્યુઅસ હું કુમકુમાદી તેલ એમ યુઝ કરીશ. જોશું, મેં તમને વિડીયોમાં બતાડી દીધું એમ કે આ નીચે જે છે અંડર આઈ અને અપર આઈમાં બહુ જ જે છે વધારે ડાર્કનેસ આવી ગઈ છે, તો એને આપણે કવર કરીશું. અને ડાર્ક સ્પોટ રિમૂવ માટે પણ થોડાક ટાઈમમાં જેનો રિવ્યૂ આવી જશે, કેમ કે હું એની પ્રોડક્ટ યુઝ કરું જ છું, બરાબર. વિધિન 1 મંથની અંદર એનો પણ તમારે રિવ્યૂ આવી જશે. તો જોઈએ આપણે કે 1 મહિનાની અંદર કુમકુમાદી તેલમ જે છે એ કેટલું. અને હા, મારી પાસે જે છે ને ઓરિજિનલ છે, કેમ કે મેં ડૉક્ટર પાસે લખાવેલું હતું, કેમ કે અત્યારે ઓરિજિનલ કુમકુમાદી તેલમ છે ને એ મળવું થોડુંક મુશ્કેલ છે. અત્યારે બહુ બધા માર્કેટમાં પ્રોડક્ટ આવી ગયા છે કે જે બ્રાન્ડ એવું કહે છે કે નહીં અમારું ઓઇલ જે છે એ સારું છે, બટ નહીં, એવું નથી, એ ડુપ્લિકેટ પણ હોઈ શકે છે. તો હું તમને કહીશ કે તમારે ક્યાંથી લેવું, કઈ રીતે ઓર્ડર કરવું, પ્લસ તમારે ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો પણ તમે કરી શકો અને અહીંયા તમે કોઈ પણ મેડિકલ સ્ટોરેથી પણ તમે લઈ શકો છો. આજે એ પણ તૈયારી થવાની છે, કેમ કે ગુરુવારે એક એન્ગેજમેન્ટ છે, તો એની અમારે તૈયારી કરવાની છે અને પ્લસ મારે સાથે સાથે બધું વર્ક પણ મેનેજ કરવાનું છે. મમ્મી એનું બસ એ કામ કર્યા રાખે છે. આજે અમે બધું એ વસ્તુ અમે રેડી કરી લેશું, પહેરવાની જે તે કંઈ પણ હોય એ. અને ત્યાર પછી મહેંદી મુકાવાની છે. કાલે સવારે 9 વાગે હિનલ દીદી આવી જશે, એટલે એ પહેલાં અમારે ફ્રી થઈ જવું પડશે અને મારી મહેંદી મુકાશે એટલે બપોર સુધી તો મારે એને એમનેમ જ રાખવી પડશે. એટલે બહુ બધી મજા આવવાની છે તમને. અને હા, એ એન્ગેજમેન્ટનો પણ તમારે વ્લોગ આવશે, બધાને અમે મળશું, કેમ કે બહુ ઘણો ટાઈમ થઈ જશે હું મળીશ એને. એમ તો મળતા જ હોઈએ છીએ, પણ ઘણા એવા બધા છે કે અમે એને નથી મળી શકતા, પણ એને મળશું. બીજી વસ્તુ એ કે આ જેટલી બધી પ્રોડક્ટ્સ છે એ એવું કંઈ નથી કે કોઈ કોલેબ્રેશનમાં આવી હોય કે PR પેકેજમાં આવી હોય. આ બધી વસ્તુ મને ઉર્વિશે અપાવેલી છે અને ઓનેસ્ટલી આના રિવ્યૂ જે છે એ મેં કીધું હતું તમને પહેલાં પણ કીધું હતું, અને હજી પણ કહી દઉં છું કે આના ઓનેસ્ટ જ રિવ્યૂ આવશે. એવું નહીં હોય કે કોઈ બ્રાન્ડ જે છે મને પે કરશે અથવા તો એના PR પેકેજીસ મોકલશે તો જ તે હું તમને એનો પરફેક્ટ રિવ્યૂ કરીને બતાવીશ. આપણે જે છે ઓનેસ્ટી રાખવાની છે. તો 5 વાગી ગયા છે અને હું થઈ ગઈ છું રેડી. અમે ઉઠી ગયા છીએ. હવે મમ્મી અહીંયા ફ્રેશ થાય છે, પાણી પીવે છે અને બસ અહીંયા બેગ લઈ અને હું રેડી. હવે જઈશું સીધા ક્લાસીસે અને મમ્મી બોલાવે જાવ જાય આપણે. ભાઈ તડકો બહુ છે, તડકો હદ ને બહાર તડકો છે, એટલે આજ તો વગર કીધે છે ને બાંધવું જ પડશે. જોકે આમ હું તો બાંધીને જ જાઉં છું મોઢે, એટલે આવું છે. ગરમી કે મારું કામ ને તડકો કે હું મારું કરું, કેમ કે આજ મમ્મીએ
હા આજ મમ્મીએ કરાવ્યું છે ફેશિયલ. હા તો વગર કીધે મમ્મીને બાંધવું જ પડશે તો આમ ના ઉપર બારવટિયા જેવું લાગે એટલે આવું છે ને હેઠા બાકી બાકાજી બોલતી છે. જોઈએ આપણે નીચે જઈને બા નથી દેખાતા. સોનલ માસી વાઇટ કરે, દાદા એનું કામ કરે છે, બા નથી આજે. રોજે રોજનું બધા પોતપોતાનું કામ કરે છે. નહીં પણ બા તો નથી દેખાતા. બા ખબર નથી અંદર રહેશે. અચ્છા બા અહીંયા રેડી થઈ છે એટલે કાંઈ નહીં. આપણે હવે સીધા મળીએ ક્લાસીસેથી આવીને. પછી તડકો બહુ છે તો ત્યારે પપ્પા મને લેવા આવી ગયા છે. અરે પપ્પા હવે બહુ ડાયટ થઈ ગયા છે કેમ કે પપ્પા ઠેકાડતા નથી પણ એક બમ્પ આવ્યો છે હવે જોઈ. ના હવે પપ્પા સુધરી ગયા છે, ડાયા થઈ ગયા છે પપ્પા. ને હવે અમે ઘરે જઈએ, જોઈએ મમ્મીએ શું બનાવ્યું છે. આજે બહુ વધારે બ્લોગ નથી લેવાનું કારણ કે આજે પણ એઝ યુઝ્યુઅલ બધી તૈયારી હતી એન્ગેજમેન્ટમાં જવાની. બધી કરી થોડી ઘણી કેમ કે કાલે કોઈ ટાઈમ નથી. કાલે સવારે મહેંદી મૂકવા આવવાના છે 9 વાગે હિનલ દીદી. અને હિનલ દીદી બહુ મસ્ત મહેંદી મૂકે છે. ઇફ તમારે કોઈને ઓર્ડર દેવાનો હોય તો હું તમને કહીશ કઈ રીતે તમારે એનો કોન્ટેક્ટ કરવો અથવા તો તમે એના ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી શકો છો, એ પણ હું તમને આપી દઈશ. અને આવું બધું છે. હવે જોઈએ, કાલનો દિવસ જ મારે ક્લાસીસ જવાનું છે. પછી મારે પાછી થર્સડે ગુરુવારે મારે રજા પાડવાની છે કારણ કે આખો દિવસ જવાનું છે. અને પાસોદરા છે એક કામ છે એટલે અમે કેબ બુક કરાવશું અને જશું. કેમ કે ગાડીમાં તો આવી ગરમીનું મેળ જ નહીં આવે. એટલે આવું બધું છે. ને જોઈએ હવે ઘરે જઈને નીચે કોણ કોણ છે. બાકી બસ હું ને પપ્પા હવે ઘર બાજુ નીકળી ગયા. હજી તો વાર છે ઘરને પણ તોય તે પણ પપ્પાને થોડા સફેદ વાળ આવી ગયા છે. પછી મરાવી પડશે. ભલા કાળા કરવાના છે ને તમારે? પપ્પા કે નહીં સ્વેટ પણ મમ્મી ફોર્સિંગ કે છે આ થોડા વાળ હું તો પણ હેર કટ કરે એવો ને એટલે મમ્મી કઈ નહીં બોલે. થોડા વાળ તો એનો બતાવ્યા અને પવન આજ બહુ મસ્ત છે. ઠંડોય નથી બહુ ગરમ નથી, મીડિયમ છે. બાકી અહીંયા આવી ગયું છે ફાયર સ્ટેશન. કોઈના ઘરમાં આગ લાગી હોય, પતિ પત્નીના ઝઘડા હોય તો તમે કોન્ટેક કરી શકો છો. જમશું કરીને હોમવર્ક કરીને હા જવાનું છે. રાતે કાલે વહેલું ઉઠવાનું છે. મહેંદી મૂકવા આવશે. મેં જ્યારે પહેલી વખત ફેબ્રુઆરીમાં મહેંદી મૂકાવી હતી ને ત્યારે બહુ મસ્ત મૂકી હતી. મેં જે લખાવેલું હતું ને એ ફોન્ટ પણ બહુ સરસ હતા, મસ્ત હતી, એક નંબર મહેંદી હતી. એના હું તમને ફોટા એવું લાગશે તો હું તમને બતાડીશ કે કેવી મૂકી હતી. બટ બહુ સરસ મૂકી હતી. અરે ત્યારે મેં લખાયું હતું પણ એવું સરસ. તો મમ્મીનો અત્યારે ફોન આવ્યો કે કચેરી હાથમાં તમે જતા હો કે દોરા લેતા હો કેમ કે મારા હાથમાં એ દોરો નથી હનુમાનજીનો એટલા માટે. નહીંતર પહેલાં હું પહેરતી જ તે પણ એ પછી ત્યાં એક જ વડો બાંધ્યો હતો ને એટલે તૂટી ગયો. બટ પછી મેં તુલસીના ક્યારામાં મૂકી દીધો કેમ કે એને કચરામાં તો ફેંકાય ને અથવા તો નદીમાં એને પધરાવવો પડે. પણ નદીમાં તો એવું કે એ સાઈડ અમારે જવાનું ન થાય અને અમારા ઘરથી ને બહુ આગું છે, 12-15 કિલોમીટર જેવું છે એટલે ત્યાં ક્યારેય જવાનું નથી. એટલે મમ્મી કહે તમે લોકો લેતા હો અને બહારથી લેતા આવજો, અંદર ભરાવી દેજો અને પછી તમે લઈને આવજો. બીજું ક્યાં પહોંચી એટલે મેં કીધું મમ્મીને એમ તો ઘર અમારું આવી ગયું છે પણ તોય તે પાછા જાશું. બસ આવું બધું છે. બાકી તમારે પણ જો એવું કાંઈ હોય તો તમે ત્યાંથી લઈ શકો છો. બાકી અમારા ઘરમાં બધા પહેર બધા એટલે બધા જ. ગુરવીશને પણ ત્યાં 3-4 સાથે લઈ જવા દીધા છે કે કદાચ તૂટી જાય તો બીજો એ પહેરી શકે. અને બસ ટ્રાફિક ગુરુવારે રજા પડશે ને કવર કરવાનું થોડુંક અઘરું પડશે કેમ કે અમારા સેન્ટેન્સ ચાલુ થઈ ગયા છે. બહુ ધ્યાન રાખવું પડે. આજે પણ થોડીક મિસ્ટેક હતી બટ સ્ટીલ કે આવડી જાય છે અમુક વર્ડ્સ
વર્ડ્સ ઉપર જો હું ફોકસ કરી લઉં ને મસ્ત મજાનું તો આવડી ગયું. તો આવું બધું છે. હવે ઘરે જઈએ એ પહેલાં મંદિરે ખાતા જાય, ત્યાર પછી અમે જમશું. એ જ છે બસ આવું છે. અને નીચે જોઈએ આજ તો બહાર રેડી ખાતા હતા એટલે આવું છે. બાકી તમે એન્ગેજમેન્ટ વાળો બ્લોગ પણ ઈ આવશે અને એ પણ બહુ મજા આવશે, કારણ કે બધાને મળશું એટલે જલસા પડી જવાનું. બાકી હું ત્યારે હા બીજી વસ્તુ એ કે મેકઅપનો બ્લોગ પણ હું તમને બતાવીશ, મતલબ એ જ બ્લોગમાં તમને હું મેકઅપ મારો કઈ રીતનો છે, હું સટન મેકઅપ કઈ રીતે કરું છું. પ્રોફેશનલ આર્ટિસ્ટ તો હું નથી, બટ મારાથી થાય એટલું મોસ્ટ ઓફ હું કવર કરું છું. જ્યારે મારા ગોળધાણા હતા ને ત્યારે મેં જાતે જ મારો મેકઅપ કર્યો હતો, કોઈ બહારથી નથી ગઈ. હા, પણ બીજી વખત કરાવ્યો હતો ને મને થોડું આમ તેમ લાગ્યું. ત્યારે થોડો વરસાદ પણ હતો ને થોડી ગરમી પણ હતી, એટલે એટલું તો રહી જ છે. હવે અમે લોકો આવી ગયા. અહીંયા પપ્પા લે છે દોરા, અંદર જશું અમે હવે. સરસ આમ મજા આવી ગઈ. થોડો કંટાળો આવતો હતો પહેલાં, પણ અત્યારે બહુ મજા આવી ગઈ. ઘરે આવી ગયા અમે હવે, એટલે રમે છે બધા એને જોઈએ હવે. અચ્છા, ઘूमने का प्रोग्राम चल रहा है. लाओ टिफिन ले लो. हेलो, हाय खाना खा लिया? वाह, ओके. शुरू है शुरू है खाना, शुरू है આવી પછી બસ. હે ટ્રાય કરી પછી ફિટિંગ કરાવી દેશે. ઓકે. બા જમે. બા શું જમો તમે? સરસ સરસ. બા મને ઉપર પહોંચવા દેજો. પહોંચી જા. કઈ નહીં, જમી લ્યા તમે. યુગભાઈ નથી આવ્યા? અચ્છા, એ 8:30 કા. હવે જઈએ આપણા માતૃશ્રી શું બનાવ્યું છે જોઈએ. બાકી આ છે સાડી. લેટ સી. ને મમ્મી હું જોતા વિલોગ જ જોતા હશે. હા, તમને બધાને કીધું તું એમ કે હું કુમકુમાદી તેલમ, અહીંયા રહી બોટલ જે હું તમને બતાડી દઉં. કુમકુમાદી તેલમની બોટલ છે. મેં કીધું કે મારા ડાર્ક સર્કલ માટે હું યુઝ કરીશ, તો હું તમને લાઈવ ડેમો બતાડી દઉં. આ એનું ઢાંકણું છે ને એમાં મેં ઓઇલ લઈ લીધું છે, બરાબર. તમારી ફિંગર ટીપની હેલ્પથી ને તમારે આવી રીતે જે છે એ તમારી આઈલેટ્સમાં અંદર બહુ ના જાય, આંખની અંદર, એ રીતે તમારે એને થોડી વાર મસાજ કરવાનો છે. ઓલ્સો બીજી આંખમાં પણ તમારે એ જ રીતે ઇવનલી અપ્લાય કરવાનું. કોઈ આમ 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 ભાર દઈને એમ નથી કરવાનું. તમારે શાંતિથી ને એકદમ આરામથી, બહુ ખેંચતાણ ના થાય આંખની નીચે અથવા તો આજુબાજુ, એ રીતે તમારે એપ્લાય કરવાનું છે. અને આંખમાં ના જવા દેતા ને ત્યારે આંખ ખુલશે નહીં એવું થશે, અને વોશ કરશો તો પણ મેળ નહીં આવે. એટલે આવી રીતે જે છે જ્યાં જ્યાં તમારા ડાર્ક એરિયા હોય ત્યાં તમારે લગાડી દેવાનું પ્રોપરલી, અને બસ એને આવી રીતે ઓવરનાઇટ તમારે છોડી દેવાનું છે. કદાચ ઘણાને એવું હોય કે આ નોઝનો એરિયા, મારે પણ છે આ બાજુ જે છે બહુ બધી, એટલે અહીંયા નથી ટીપ ઉપર, પણ એમ કે આ બાજુ જે છે ને એ બહુ મારે છે. તો એને આખું તમારે આમ અંદર ન જાય, તમે આટલે લગાડશો ને તો એ ધીમે ધીમે ઓઇલ જે છે ને સ્પ્રેડ થશે ને, એટલે એ ત્યાં પહોંચી જ જશે. પ્રોપરલી તમારે એને જે છે એ લગાવી દેવાનું છે. કેસ્ટર ઓઇલ જે છે ને એ શું કરશે કે તમારી હેરની થિકનેસને વધારશે, એની જાડાઈને વધારશે. રીગ્રોથમાં ત્યારે જ તમને હેલ્પ કરશે કે જ્યારે તમે એને 6 થી 9 મહિના સુધી કન્ટિન્યુઅસ દરરોજ તમારે રાતે એને
યુઝ કરવાનું છે ત્યારે જ એના રિઝલ્ટ સારા એવા આપશે. કેમ કે મને જે છે ને એ મારો આઈબ્રો તો ઠીક નથી દેખાણો બહુ, કેમ કે મેં આઈબ્રો પર બહુ ઓછું યુઝ કરેલું છે. મારા આઈલેશીસ બહુ ખરી જતા હતા અને મને મસ્કારા બહુ જ ગમે. પણ ક્યારે મસ્કારા થાય કે જ્યારે તમારા આઈલેશીસ હોય ત્યારે. હવે તમારા આઈલેશ જ ન હોય અને તમે મસ્કારા કરવા માટેની ટ્રાય કરો તો એ વસ્તુ બેકાર છે. તો કંઈક આવી રીતે ઇવનલી એકદમ આમ આખું આમ અંદર નથી જવા દેવાનું, પણ આ રીતે તમે જે છે એ લગાડી શકો છો અંદરના જ આંખની એ રીતે. અને બસ કુમકુમાદી તેલ મેં લગાડી દીધું છે અને મસ્કારા જે છે એ કરી દીધા છે, ઓઇલના મસ્કારા. અને બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વ્લોગનો કયો પાર્ટ જે છે એ સૌથી વધારે તમને ગમ્યો છે એ કહેવાનું ભૂલતો નહીં. બાકી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે કાલે મળીએ. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.